હેલો મિત્રો, આજનો આપણો બ્લોગ છે ફાગવેલ ભાથીજી મહારાજના ધામનો। તો ચાલો મિત્રો, તમને ખાખરિયા વન અને ફાગવેલના ભાથીજી મહારાજના દર્શન કરાવો મિત્રો। તો ચાલો મારી સાથે અને અમારો આ વિડીયો પૂરેપૂરો જોજો। ખરેખર સરસ મજાનો વિડીયો બનાવ્યો છે। જય ભાથીજી અને ચાલો મારી સાથે। હેલો મિત્રો, હાલમાં આપણે કપડવંજમાં આવી ગયા છીએ અને અહીંયાથી કરીબન 10 થી 12 કિલોમીટર જેટલું અંતર ફાગવેલનું છે। તો મિત્રો તમે થોડા સમયમાં ભાથીજી મહારાજના દર્શન કરાવું, તો બનાવી રહેજો મારી સાથે। ચાલો મારી સાથે। તો ચાલો મિત્રો મારી સાથે। હેલો ફ્રેન્ડ, પહેલા તો આપણે અહીંયાથી પ્રસાદ ખરીદીશું અને પછી મંદિરના દર્શન કરાવું। તો ચાલો મિત્રો મારી સાથે। હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ ખાખરિયા વનમાં, જ્યાં ભાથીજી મહારાજનું લડતા તેમનું મસ્તક કપાયું હતું અને તમે ત્યાં મંદિર તમે જોઈ શકો છો, ખૂબ સરસ છે। તો મિત્રો એકવાર અવશ્ય મુલાકાત લેજો ભાથીજી મહારાજના મંદિરે ખાખરિયા વનમાં। હેલો મિત્રો, શૂરવીર એવા ભાથીજી મહારાજ
જે લગ્ન વખતે તેમને સાંભળવામાં આવ્યું કે તેમની ગાયોને કોઈ વારી ગયું છે, તો તલવાર અને ઘોડો લઈને સીધા જ ખાખરિયા વનની અંદર જે ગાયો ચારતા હતા ત્યાં આગળ આવ્યા અને તેમની સાથે ધમાસણ યુદ્ધ જામ્યું અને ઘણા બધા દુશ્મનોને તેમને દાટવાળી દીધો હતો અને લડતા લડતા જેમનું મસ્તક કપાઈ જતા તો લોહીની છેડ જેને ઉડી હતી તે અહીંયા ખાખરાના વૃક્ષ ઉપર પડી હતી અને હયાતમાં પણ હજુ પણ એ ખાખરાનું વૃક્ષ છે ત્યાં આગળ. તો ચાલો મિત્રો તમને તેના દર્શન કરાવો, તો મારી સાથે બને રહો. તો મિત્રો તમે જોઈ શકો છો આ જે વૃક્ષ છે તે ખાખરાનું વૃક્ષ છે, જે વર્ષો પહેલા ભાથીજી મહારાજના લોહીના છાંટા પડવાથી તે પાંદડાઓ અને કહેવાય એવું છે કે હજુ પણ નવા પાંદડા આવે છે તો લોહીના છાંટાવાળા જ કે આવે છે, બરાબર. તો મિત્રો અવશ્ય મુલાકાત લેજો ખાખરિયા વન ભાથીજી મહારાજના સ્થાનકે. હેલો મિત્રો, તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ ફાગવેલમાં. આ માર્કેટ તમે જોઈ શકો છો,
જઈશું આપણા મંદિર તરફ. તમે બને રહેજો. હેલો ફ્રેન્ડ, મારી પાછળ તમે જોઈ શકો છો ભાથીજી મહારાજનું ભવ્ય મંદિર. તો ચાલો મિત્રો મારી સાથે તમને મંદિરના દર્શન કરાવો. હેલો ફ્રેન્ડ્સ, અંદર વિડીયો બનાવવા દે તો મિત્રો તમને જરૂરથી અમે દર્શન કરાવીશું. હેલો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો મિત્રો, અમારો આ વિડીયો કેવો લાગ્યો તમને? ગમ્યો હોય તો કમેન્ટમાં જય ભાથીજી મહારાજ જરૂર લખજો. અમે તમારી સમક્ષ આવા નવા વિડીયો લાવતા રહીશું.